સુરત શહેરમાં પોલીસની વૃદ્ધો પ્રત્યેની સંવેદનાનો કિસ્સો સામે આવ્યો છે। લંડન ખાતે રહેતા ચીખલીના એનઆરઆઈ વૃદ્ધ રસિકલાલ પટેલનું ઉધના ખાતે આવેલા મકાન સુરતમાં રહેતા તેના ભાણેજ પચાવી લીધું હતું। સિનિયર સિટીઝન ન્યાય મેળવવા ઉધના પોલીસ સ્ટેશન તો પહોંચ્યા હતા કે સુરત પોલીસ કમિશનર અજય તોમર ઉધના પોલીસે સરપ્રાઇઝ વિઝિટ માટે પહોંચ્યા હતા। તેમણે પોલીસ સ્ટેશનમાં વૃદ્ધને અટવાતા જોઈ તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી। એનઆરઆઈ દાદાની ફરિયાદ સાંભળી સુરત પોલીસ કમિશનરે પોલીસ અધિકારીને તાત્કાલિક આ બાબતે કાર્યવાહી કરવાની સૂચના આપી હતી। પોલીસ અધિકારીઓએ 24 કલાકમાં જ દાદાની ફરિયાદ લઈ મકાન પરત અપાવી ન્યાય આપ્યો હતો। અંગે સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે સુરત શહેરમાં પોલીસ સ્ટેશનમાં પીએસઓની કામગીરી કેવી હોવી જોઈએ તે બાબતે ઉધના પોલીસ સ્ટેશન મુલાકાત ગયા હતા। તે સમયે આ વૃદ્ધ રસિકલાલ પટેલ ઉધના પોલીસ સ્ટેશન આવ્યા હતા અને વૃદ્ધને પોલીસ સ્ટેશનમાં આવેલા જોઈ તેની તકલીફો અને પીડા સાંભળી હતી। ત્યારબાદ પોલીસ અધિકારીને તાત્કાલિક અસરથી આ મામલે નિરાકરણ લાવવાનો આદેશ આપ્યો છે। આવ્યા પછી મને જે સપોર્ટ પોલીસ ઓફિસરે આપ્યો છે એ બદલ હું થેન્ક યુ અને એમનો આભાર માનું છું કે મારી જે પરિસ્થિતિ હતી એ લોકો એક જ મિનિટમાં સોલ્વ કરી અને આઈ એમ સો પ્રાઉડ ઓફ સુરત પોલીસ ઓફિસર, નોટ જસ્ટ હિયર બટ થ્રુ આઉટ ઇન્ડિયા। બધાને કહી દઉં છું કે તમે બધી જગ્યાએ જાઓ, તમને આવી જ રીતના સ્વાગત અને તમારું કામકાજ પૂરું પાડશે। અને હું ધન્યવાદ આપું છું આ પોલીસ સ્ટેશનને અને જે સિનિયર ઓફિસર જેમને અમને મળ્યા એમની હું કોઈ દિવસ ભૂલીશ નહીં, જે મને મદદ કરી બદલ। What was your problem which is solved by the police? My problem was my house, which is being occupied by my nephew, which he was asking me to unoccupy the house. He asked for 6 lakh rupees. પ્રોબ્લેમમાં તો એવું છે ને કે આઈ હેવ told him for 2 months, 2 years. અચ્છા, હું 1-2 વર્ષ પહેલાં એમને ફોન કરીને કીધું છે કે મને આ હાઉસની જરૂર છે, ગમે ત્યારે આવીશ। હવે અહીંયા 16 એટલે 16 સપ્ટેમ્બરમાં અહીંયા આવવા એમને ખબર આપી હતી મારી ભાણેજે કે હું 15 દિવસ પહેલાં એમને ખબર આપી કે હું આવું છું। તો કે મામા આવે તો હું ઘર ખાલી કરીશ, રાઈટ। અહીંયા આવ્યા પછી એમને ફોન કર્યો કે મામા આવ્યા છે, તો એ મારી ભાણેજને શું કે તમે એમને રાખ્યા કેમ, એ ગમે ત્યાં જાય પણ અરે મારું ઘર છે, તમે પચાવીને બેઠા તો મારા ઘરમાં તમે ના આવવા દો તો હું મારા ભરાઈને ઘરે જાઉં ને। એમને મને પ્રેમથી બોલાવ્યો તો હું ત્યાં જ જાઉં ને, તો એ હિસાબે હું મારા ભાણેજને ઘરે ગયો। હવે એ ભાઈ શું કે જેટલું બધું મારી પ્રોપર્ટી છે અહીંયા એ ભાણેજને મળવાની છે, તો મેં એને એમ કીધું પોલીસ ઓફિસરને કે આ પ્રોપર્ટી હું મારી ભાણેજને કોઈ દિવસ આપીશ નહીં, હું આઈધર રેન્ટ ઇટ ઓ હું સેલ કરીશ, પણ ભાણેજને નહીં આપું, કારણ કે એને આપીશ તો આખા સગાવાલા એને નોચી ખાશે કે તને ફોકટમાં મકાન મળ્યું છે। હું એ થવા નહીં દઉં, કારણ કે એને જેટલી હેલ્પ કરી છે એને, તો આજે અહીંયા આવીને તમારી સામે વાત કરી રહ્યો છું। આજે મારા ભાઈએ મને રસ્તા મૂકવા માંગે, મારા ઘરમાં 6 લાખ માંગીને અનઓક્યુપાઈડ કરવા માંગે, એવા શું કામના। એટલે મેં એને કીધું કે 4-5 વખત સમજાવ્યો, ના માન્યો, મારે આ છેલ્લા આ પોઝિશન લેવી પડી અને એનું જે નિવેદન આવ્યું છે એ તમારી સામે જ છે। 70 વર્ષીય વૃદ્ધ રસિકલાલ પટેલે જણાવ્યું હતું કે વર્ષ 2015માં મારી બહેનની તબિયત ખરાબ રહેવાથી ઉધના વિસ્તારમાં તેની દવા કરવામાં આવી છે, જેને લઈને મેં મારા ભાણેજને આ મકાન રહેવા માટે આપ્યું હતું। તેને કહ્યું હતું કે મને જરૂર પડશે તો મકાન પરત કરી આપજો, મારે ત્યાં સુધી કોઈ જ તમારી પાસે ભાડું કે ચાર્જ જોઈતો નથી। જોકે જે તે સમયે ભાણેજે મામાની વાત સાથે સંમતિ દર્શાવી હતી, જેથી રસિકલાલે ફરી લંડન જતા રહ્યા હતા। જોકે આજે 7 વર્ષ પછી રૂપિયાની જરૂર હોવાથી તેઓ સુરત આવ્યા અને 2 મહિના અગાઉ મકાન પરત આપવાનું કહેતા જ ભાણેજે સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો અને મકાનની અવેજમાં 6 લાખ રૂપિયા માંગતા મકાન પર કબજો કરી પચાવી પાડવાની તેમની વૃત્તિ હતી। ત્યારે જ એક સિનિયર સિટીઝને ત્યાં પોલીસ સ્ટેશનમાં એન્ટ્રી કરી। હું ત્યારે પીએસઓની સાથે ચર્ચા કરતો હતો, પીએસઓની કામગીરી કેવી હોવી જોઈએ, પીઆઈ, એસીપી, ડીસીપી અને પીઆઈએ બધાને કે પીએસઓ કેવી રીતે અરજદારોને મળે, કેવી રીતે નાગરિકો આવે પોલીસ સ્ટેશનમાં એમને મળે। એવામાં આ એક સિનિયર સિટીઝન જે હાલ લંડનમાં સ્થાયી થયેલા છે, એના નામ છે રસિકલાલ મગનલાલ પટેલ, 76 વર્ષની ઉંમર છે। આ ભાઈ ત્યાં પીએસઓ પાસે આવ્યા, મેં ચલાવીને એને પૂછ્યું કે કેમ આવ્યા છો પોલીસ સ્ટેશનમાં, તો આ વડીલે મને વાત કરી કે હાલમાં આ લંડન રહે છે
અને ઘર પરિવારની આંતરિક સમજૂતીના ભાગરૂપે એના ભાણેજને મકાન રહેવા માટે આપ્યા હતા. હવે 3 દિવસ પછી એને જવું છે. ભાણેજ હવે મકાન પાછા આપવાની ના પાડે છે. 3 દિવસમાં લંડન પાછા જવાનું હોય. પહેલાં સમજૂતી એવી હતી કે જ્યારે પણ મામા આવશે ત્યારે હું મકાન પાછો આપી દઈશ. સંપૂર્ણ વાત સાંભળ્યા પછી મેં પીઆઈને અને એસીપીને વાત કરી અને પોલીસના તમામ અધિકારીઓએ તાત્કાલિક બંને પક્ષોને ભેગા કર્યા અને આજે આ લંડનમાં રહેતા ભાઈ શ્રી રસિકલાલ મગનલાલ પટેલ આજે મારા ઓફિસે મળવા માટે આવ્યા. મને ખૂબ હર્ષ અને આનંદ છે કે પોલીસની ત્વરિત કામગીરીથી એની તકલીફ દૂર થઈ. આ એક મેસેજ તમામ નાગરિકો સુધી પહોંચાડવાની પણ જરૂર છે. જેવી રીતે પોલીસમાં પરિવર્તન થઈ રહ્યા છે માનસિકતામાં, એવી જ રીતે નાગરિકોને પણ જાગૃત થવાની જરૂર છે કે કોઈ પણ બાબતમાં હોય, તકલીફ હોય તો સાચી રજૂઆત પોલીસ સ્ટેશનમાં જઈને કરો અને મિત્રભાવથી પોલીસ તાત્કાલિક કાયદાકીય રીતે આ લોકોને સંપૂર્ણ હેલ્પ મદદ પૂરી પાડશે. હાલ તો એક એનઆરઆઈ વૃદ્ધને સુરત પોલીસ કમિશનરે મકાન પરત કરાવી આપતા તેઓએ સુરત પોલીસનો ખૂબ જ આભાર વ્યક્ત કર્યો છે. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.